આજે તો વેદાંતના 6 મહિના પૂરા થઈ ગયા હતા એટલે કરવાનું હતું ડેકોરેશન કરવાનું હતું એટલે હું મંડી તૈયારી કરવા. શ્રાવણ મહિનો ચાલે છે અને આજ હતો સોમવાર મહાદેવનો સોમવાર કહેવાય છે, એટલે મારે બનાવવાનું હતું ચોખાથી મહાદેવનું શિવલિંગ. 6 મહિના પૂરા થયા એટલે વેદાંતને હું પ્રવાહી સ્વરૂપે ખોરાક પણ આપી શકું છું. ખોરાકમાં જેમ કે બાફેલી તુવેર દાળ, મગ દાળ, પાલકનો સૂપ, સરગવાનો સૂપ જેવી વગેરે વસ્તુ પ્રવાહી સ્વરૂપે એને આપી શકું છું. ચોખાનો લોટ, રવાનો લોટ સાવ બાફીને પ્રવાહી સ્વરૂપે સાવ પાતળું કરીને આપી શકું છું. ચોમાસાની ઋતુ છે એટલે ખોરાક આપવામાં અને પાણી પીવડાવવામાં ધ્યાન રાખવી પડે. 6 મહિના પછી બાળકને પાણી પાવું હોય તો તુલસીમાના પાંદડા નાખી ઉકાળો આવવા દઈ અને પાણી ઠરી જાય પછી બાળકને પાવાનું હોય છે. આસો પાતળો ખોરાક પણ આપવાનો હોય છે, જે વધારે નહીં 2 થી 3 ચમચે આપવાનો હોય છે. જો બાળક ખુશી ખાય તો એને ખાવા દેવાનું હોય છે, તેને જબરજસ્તી ના અપાય. ડેકોરેશન બધું કમ્પ્લીટ કરીને મેં વેદાંતભાઈને મસ્ત મજાના કરી નાખ્યા તૈયાર. જવો છો ને વેદાંતભાઈ કેવા મસ્ત રૂડા રૂપાળા લાગે છે. ડેકોરેશન થઈ જાય ત્યાં સુધી વેદાંતભાઈને રાખવા પડે દૂર, કેમ કે વેદાંતભાઈ હવે બધી વસ્તુને પકડવા શીખી ગયા છે. હાથ પગ મારીને બધી વસ્તુ વેરવિખેર કરી નાખે, એટલે તેને થોડાક ટાઈમ દૂર રાખવા પડે. ડેકોરેશન કરેલું હતું ને શિવલિંગ, ભગવાનનું ત્રિશૂળ, ડમરું, ચંદ્ર અને 6 મહિના પૂરા થયા એવું લખેલું હતું. ત્યાં વેદાંતભાઈને સુવડાવી દીધા. વેદાંતભાઈને આવી મજા અને પાડી લીધા ઘણા બધા ફોટા, વિડીયો, ઘણું બધું પાડી લીધું. ફોટા ને વિડીયો તો થોડી વાર માંડ શૂટ કરવા દીધા, ત્યાં તો વેદાંતભાઈએ બધું વેર વિખેર કરી નાખ્યું. મહાદેવ, રામાપીર અને મારી કુળદેવી માતાજીના આશીર્વાદથી આજ વેદાંતભાઈના 6 મહિના પૂરા થઈ ગયા છે. આ મહિનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. જય રામાપીર, હર હર મહાદેવ.